હેલો ડિયર સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ અગેઇન મારી ચેનલ જેડી સર ફિઝિક્સ. તમારું હાર્દિક સ્વાગત છે. ચાલો આજના લેક્ચરની શરૂઆત કરીએ. સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર 2 ના સ્વાધ્યાયના આપણે દાખલા ગણતા હતા. છેલ્લો લેક્ચર આજે સ્વાધ્યાયના દાખલાનો. આપણે છેલ્લે વાલા બાળકો આઈ થિંક 27મો દાખલો ગણેલો હતો, બરોબર. ચાલો 28મા દાખલાથી આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ, બરોબર. ચાલો સ્વાધ્યાયનો 28મો દાખલો. દર્શાવો કે સમાંતર પ્લેટ કેપેસિટરની દરેક પ્લેટ પર લાગતા બળનું મૂલ્ય QE/2, એટલે એક પ્લેટ બીજી પ્લેટ ઉપર કેટલું બળ લગાડશે? QE/2, જ્યાં Q એટલે કેપેસિટર ઉપરનો વિદ્યુત ભાર, E એટલે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર. અહીં અવયવ 1/2 કેવી રીતે આવે છે તે પણ તમે સમજાવો. ચાલો જો શું છે. સમાંતર પ્લેટ કેપેસિટર, આ પોઝિટિવ પ્લેટ, આ નેગેટિવ પ્લેટ, એની વચ્ચેના વિસ્તારમાં કઈક ક્ષેત્ર હશે, બરાબર. તો આપણે લખી શકીશું બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર સિગ્માના છેદમાં એપ્સાઇલોન. આ થિયરીમાં ભણી ગયા. પરિણામી જે ક્ષેત્ર હશે બે પ્લેટ વચ્ચે કેટલું હશે? E બરાબર સિગ્માના છેદમાં એપ્સિલોન 0, તથા દરેક પ્લેટ પર Q જેટલો વિદ્યુત ભાર હોવાથી તેની પૃષ્ઠ ઘનતા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ બાળકો કેટલું થશે? Q/A. માની લ્યો આ પ્લેટનો એરિયા કેટલો છે? A જેટલો છે. આટલું રેડી. એટલે એક પ્લેટ બીજી પ્લેટ ઉપર QE/2 જેટલું બળ લગાડે એવું મારે પ્રૂવ કરવાનું છે. ચાલો હવે શું થશે? આ બે પ્લેટ એકબીજાના આકર્ષણમાં હોય કે નહીં? ઓકે સર, કેવી રીતે? આ પોઝિટિવ ચાર્જ છે, નેગેટિવ ચાર્જ છે. આને એટ્રેક્ટ કરે, આને એટ્રેક્ટ કરશે, એટલે બે એકબીજાના આકર્ષણમાં હશે. આ પ્લસ છે, આ માઇનસ છે, એકબીજાના આકર્ષણમાં હોય. હવે જો આ પ્લેટ એને તમારે ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરાવવું હોય ક્ષેત્રની વિરુદ્ધમાં, તો કંઈક કાર્ય કરવું પડે. ઈ કરેલું કાર્ય એની અંદર સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં શું થશે? તો કે સ્ટોર થતું હોય. સમજાય છે કે નહીં ભાઈ? બે પ્લેટ વચ્ચે જે ક્ષેત્ર છે, બરાબર, બે પ્લેટ એકબીજાના આકર્ષણમાં હશે, તો બેમાંથી એક પ્લેટને ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય. ચાલો બંને પ્લેટો એકબીજાના આકર્ષણ બળમાં હોય. આ બળની વિરુદ્ધમાં કોઈ એક પ્લેટને ડેલ્ટા એક્સ જેટલું સ્થાનાંતર કરાવવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ શું થશે બાળકો? FD. એટલે F ઇન્ટુ શું થશે? ડેલ્ટા એક્સ થશે. કરેલું કાર્ય, આ કાર્ય બે પ્લેટ વચ્ચે, આ કાર્ય બે પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિ ઉર્જાના સ્વરૂપમાં
સંગ્રહ પામે. સ્પ્રિંગ જેવું, સ્પ્રિંગની પુનઃસ્થાપક બળની વિરુદ્ધમાં કાર્ય કરો તો એની અંદર હાફ કે x² જેટલી એનર્જી શું થાય? સ્ટોર થાય. તો એવી રીતે અહીંયા ચાલો શું થશે? તો W બરાબર કેપેસિટરની ટોટલ એનર્જી, કુલ ઉર્જા. W બરાબર શું થશે? F ડેલ્ટા x. મારા અગર એક સૂત્ર છે યાદ હોય તો, એકમ કદમાં સંગ્રહ પામેલી ઉર્જા U ના છેદમાં AX. તો આપણે ડેલ્ટા x જેટલું કાર્ય કરો તો કેટલી ઉર્જા સંગ્રહ પામે ટોટલ? U બરાબર ρ E ઇન્ટુ A ડેલ્ટા x. આટલી એનર્જી સ્ટોર થાય. ડેલ્ટા x કટ, therefore F is equal to ρ E એટલે હાફ એપ્સિલોન 0 E સ્ક્વેર ઇન્ટુ A. અને આમ લખાય હાફ એપ્સિલોન 0 E ઇન્ટુ EA. પણ આ સૂત્ર ઉપરથી તમે એમ કહી શકો સિગ્મા બરાબર E ઇન્ટુ એપ્સિલોન 0. રેવડી? તો હાફ સિગ્માની E ઇન્ટુ એપ્સિલોન 0 એટલે આવશે સિગ્મા. રેડી? એટલે E ઇન્ટુ એપ્સિલોન 0 ની બદલે તમે શું લખી શકો? સિગ્મા લખી શકો ઇન્ટુ EA. પણ બાજુ સિગ્મા એટલે એના પછીના સ્ટેપમાં આપણે લખ્યું છે Q બાય A ઇન્ટુ EA. A કટ, therefore હાફ QE થઈ ગયું સાબિત કે એક પ્લેટ બીજી પ્લેટ ઉપર કેટલું બળ લગાડે? QE બાય 2. અને હાફ ફેક્ટર આવવાનું કારણ શું? કારણ કે જોવો જોઈએ બાળકો, આમાં આપણે એવું કરીએ છીએ કે ભાઈ કેપેસિટરની પ્લેટ અંદરનું પણ બારે કઈ ક્ષેત્ર તો હશે કે નહીં? કેપેસિટરની બહારનું ક્ષેત્ર આખા સિસ્ટમનું લેવું પડે. હકીકત આપણે બહારનું ક્ષેત્ર કેવું લઈએ છીએ? 0. બહારનું ક્ષેત્ર કેવું છે? 0 છે. એજ ઇફેક્ટને આપણે શું કરીએ છીએ? અવગણીએ છીએ. કેપેસિટર માટે બહારનું ક્ષેત્ર E' શૂન્ય હોય છે. આથી પરિણામી ક્ષેત્ર બાળકો કયું ક્ષેત્ર? પરિણામી ક્ષેત્ર E એવરેજ બરાબર કેટલું થાય? E ઇન. પરિણામી ક્ષેત્ર તમારે લેવું પડે બાય 2, પણ E ઇન તો કેટલું છે? E વત્તા 0 બાય 2. એટલા માટે ફેક્ટર કેવો આવે છે? E બાય 2. આથી પરિણામી ક્ષેત્રમાં 1/2 ફેક્ટર આવતો હોવાથી સૂત્રમાં 1/2 આવે. રેડી? આ છે ને એક એમસીક્યુ ના ફોર્મમાં એક વખત પૂછાણો તો, આઈ થિંક JEE માં પૂછાણો છે, પણ એમાં અલગ જવાબ હતો. આ જવાબ એ આલે આઈ થિંક JEE માં પૂછાણો છે. F બરાબર હાફ. Q બરાબર તમે શું લખી શકો બાળકો? CV. Q બરાબર CV. V E બરાબર શું લખાય? E બરાબર V બરાબર ED. તો E બરાબર V by D. એટલે JEE માં પૂછાણો ત્યારે આવું સાબિત કરવાનું પૂછ્યું હતું. હાફ CV સ્ક્વેર બાય D. કેપેસિટરની એક પ્લેટ બીજી પ્લેટ ઉપર કેટલું બળ લગાડશે? હાફ CV સ્ક્વેર બાય D. આ ફોર્મ્યુલા પણ તમે યાદ રાખો છો. ચાલો ડન. આગળ 29મો દાખલો. એમાં ગોળાકાર કેપેસિટર આપ્યું છે. મેં તમને એનું સૂત્ર ઓલરેડી લખાવેલું છે. આઈ થિંક એમાં આપણે ત્રિજ્યા A અને B લીધી હતી. 4πε0 એ B ના છેદમાં A - B.
આમાં એ સૂત્ર આપણે સાબિત કરવાનું છે. એ એટલે અંદરની કવચની ત્રિજ્યા, અહીંયા R1 લીધી છે, સોરી બહારની ત્રિજ્યા એ અહીંયા R1 લીધી છે, B એટલે અંદરની ત્રિજ્યા અહીંયા R2 લીધી છે. લખાયું તો એ આપણે અહીંયા પ્રૂવ કરવાનું, સાબિત કરવાનું છે. ચાલો તો જુઓ શું કહે છે એમાં કે ભાઈ ગોળાકાર કેપેસિટરમાં બે સમકેન્દ્રીય ગોળાકાર સુવાહકોને યોગ્ય અવાહક ટેકા વડે તેમના સ્થાન ઉપર જકડી રાખેલા, એટલે બે એકબીજાના કોન્ટેક્ટમાં નથી, અવાહક સપોર્ટ વડે બેયને જકડી રાખેલા છે. દર્શાવો કે ગોળાકાર કેપેસિટરનું કેપેસિટન્સ C બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ R1 R2 ના છેદમાં R1 માઇનસ R2. ચાલો સિમ્પલ. સ્વાધ્યાયનો 29મો. બરાબર આ રીતે છે. હવે શું થશે બાળકો? આની રેડિયસ R2 છે, આની રેડિયસ R1 છે. અંદરના સુવાહકને -q જેટલો ચાર્જ આપો છો તો શું થશે બાળકો? યાદ કરો, અહીંયા -q જેટલો ચાર્જ આપો ને તો અહીંયા +q જેટલો ચાર્જ શું થાય? પ્રેરિત થાય. જેવી રીતે પેરેલલ પ્લેટ કેપેસિટરમાં હોય, A પ્લસ ઉપર જેટલો પ્લસ ચાર્જ હોય સામે બીજી પ્લેટ ઉપર એટલો માઇનસ ચાર્જ હશે. એટલે આ આખું કેપેસિટર જેવું બની ગયું. વાહ, બે પ્લેટ હતી, વચ્ચેનું કઈક અંતર હતું, એક પોઝિટિવ હતી બીજી નેગેટિવ, રીતે આ પોઝિટિવ, આ છે કે નેગેટિવ, બરોબર ને? તો આને કહી દો તમે સુવાહક A અને અંદરનો છે ને કહી દો તમે સુવાહક B. તો શું લખી શકાય? સુવાહક A પર વિદ્યુતભાર +q, સુવાહક A ની ત્રિજ્યા R1, સુવાહક B પર વિદ્યુતભાર -q, સુવાહક B ની ત્રિજ્યા R2 છે, અંદરનો G નાનો છે, બરોબર ને? આ તંત્રનું, આ ગોળાકાર તંત્રનું કેપેસિટન્સ શું થશે? Q બરાબર CV, C બરાબર Q ના છેદમાં V. Q તો બે માંથી એકનો, કેપેસિટર નો બાળકો ટોટલ ચાર્જ 0 થાય, પણ કેપેસિટર નો વિદ્યુતભાર એટલે આપણે શું લખીએ છીએ? બે માંથી એક પ્લેટ ઉપરનો વિદ્યુતભાર છેદમાં વાવ તો બે પ્લેટ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અહીંયા બે ગોળાકાર સુવાહક વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત VA -VB. આને વાલા બાળકો કહી દો સમીકરણ નંબર 1. તો ચાલો VA અને VB ગોતી લ્યો. ચાલો શું થશે? સુવાહક A ની સપાટી પર સ્થિતિમાન VA બરાબર કેટલું થશે? એક પોતાનું, તો પોતાની સપાટીનું સેન્ટર થી અંતર R1 એટલે કેટલું થશે? KQ by R1 પ્લસ અંદરના સુવાહકનું આ બિંદુ બહારનું બિંદુ કહેવાય. અંદરનો જે સુવાહક છે એના ઉપર માઇનસ ચાર્જ છે, એનું બહારનું બિંદુ કહેવાય. તો એના માટે કેટલું થશે? K
માઇનસ ક્યુ ના છેદમાં અંદરના સુવાહક થી આ સપાટીનું અંતર તો કે r1 જેટલું થાય. એટલે આ તો શું થયું બાળકો? તો kq by r1 minus kq by r1 is equal to, તો આ તો 0 આવ્યું. રેડી? ચાલો, એટલે એ 0 આવ્યું. આપણે કહીએ છીએ ને ભાઈ, એક સિંગલ ગોળો પણ કેપેસિટર તરીકે વર્તે, એના માટે બીજો ગોળો ક્યાં ધારવામાં આવે છે? અનંત અંતરે. અને અનંત અંતરે તો v કેવો હોય? 0. આ ગોળાનો પોતાનો કંઈક v હશે, પણ ઇન્ફાઇનાઇટ નો v કેવો હશે? 0 હશે. એવું જ થયું. તો અહીંયા એકનું કેવું આવ્યું? 0 આવ્યું. ચાલો બીજાનું. સુવાહક 2 ની સપાટી પર સ્થિતિમાન VB બરાબર, એક તો કોનું? પોતાનું જ. તો કેટલું થાય પોતાનું? માઇનસ KQ by R2, માઇનસ KQ by R2. પછી પ્લસ આ જે સપાટી છે બારના સુવાહકની, તો અંદરનું કહેવાય. તો આ જે કવચની અંદર કેટલું સ્થિતિમાન હોય? એની સરફેસ ઉપર હોય એટલું જ. તો એની સરફેસ ઉપર કેટલું હશે? KQ by R1. એટલે અહીંયા આવશે બાળકો KQ by R1. આટલું રેડી? આટલું સમજાણું? એટલે એ કેટલું આવશે? માઇનસ KQ by R2 પ્લસ KQ by R1. બરોબર ને? આને આમ લખાય KQ by R1 minus KQ by R2. ડન. ચાલો, આ B માટે પોટેન્શિયલ મળી ગયું. તો કેપેસિટન્સ કેટલું હશે? તો કે ભાઈ સમીકરણ 1 પરથી C બરાબર સ્મોલ q જેટલો ચાર્જ લીધો છે, કેપિટલ Q સ્મોલ q ડઝન્ટ મેટર. C બરાબર q ના છેદમાં VA માઇનસ VB. તો VA તો બાળકો 0 છે, માઇનસ VB એટલે આવડું આ KQ by R1 માઇનસ KQ by R2. ચાલો, તો Q ના છેદમાં માઇનસ અંદર જાય એટલે આ માઇનસ થાય, આ પ્લસ થાય. એટલે બે માંથી K કોમન, Q કોમન, આ પ્લસ થાય એટલે 1/R2 માઇનસ 1/R1. રેવડી? Q કટ અને K ની બદલે શું આવે? 1/4πε0 છેદનો છેદ અંશમાં. આમાં લખાય 1 ના છેદમાં 1/4πε0. અહીંયા કૌંસનું સાદુરૂપ આપો. R1 અહીંયા, R2 અહીંયા, છેદમાં R1 R2. છેદનો છેદ અંશમાં જાય એટલે C બરાબર 4πε0 R1 R2 ના છેદમાં R1 માઇનસ R2 મળી ગયું. બરોબર? ચાલો, સરસ. એના પછી 30મો દાખલો. ચાલો, ત્રીસમો દાખલો. એક ગોળાકાર આના ઉપર જ છે. કેપેસિટરના અંદરના ગોળાની ત્રિજ્યા 12 અને બહારના ગોળાની ત્રિજ્યા કેટલી છે?
તો કે 13 સેન્ટીમીટર, બરોબર ને? એટલે બહારના ગોળાની ત્રિજ્યા એટલે r1 13 ગુણ્યા 10⁻2 મીટર, અંદરની ત્રિજ્યા એટલે r2 12 ગુણ્યા 10⁻2. આમાં કદાચ સિમ્બોલમાં ફેર પડે તો કઈ ફેર નહીં પડે, r1 - r2 ને બદલે r2 - r1 કરી દેવાનું. આગળ બહારના ગોળાનું અર્થિંગ કરી દીધું છે, એક બહારના ગોળાને જમીન હારે જોડી દીધો છે, બરોબર. અને અંદરના ગોળા ઉપર 2.5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે એટલે Q2, અંદરના ગોળા માટે Q2 2.5 માઇક્રો કુલમ વિદ્યુતભાર છે. બે સમકેન્દ્રીય ગોળાઓ વચ્ચેના અવકાશને ડાઇઇલેક્ટ્રિક અચળાંક 32 ધરાવતા પ્રવાહી વડે ભરી દેવામાં. વચ્ચે જે સ્પેસ હતી ને એમાં 32 વાળો ડાઇઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ વાળું દ્રવ્ય એમાં તમે ભરી દો છો. તો પહેલું આ તંત્રનું કેપેસિટન્સ શોધો. સાવ સિમ્પલ, તંત્રનું કેપેસિટન્સ શું થશે? C બરાબર 4 પાઈ એપ્સિલોન નોટ r1 r2 ના છેદમાં r1 - r2. રેવડીન બાળકો, અને આને આમ લખાય r1 r2 ના છેદમાં k ઇન્ટુ બ્રેકેટ r1 - r2 લખાય કે નહીં? કારણ કે k બરાબર 1/4 પાઈ એપ્સિલોન નોટ, તો 4 પાઈ એપ્સિલોન નોટ બરાબર 1/k એટલે સહેલું પડે. તો C બરાબર 12 ગુણ્યા 10⁻2 13 ગુણ્યા 10⁻2 ના છેદમાં 9 ગુણ્યા 10⁹ બેની બાદબાકી કરો 13 ગુણ્યા 10⁻2 -12 ગુણ્યા 10⁻2 એટલે 1 વધે 1 ગુણ્યા 10⁻2 અને તમે સિમ્પ્લિફાય કરશો એટલે 5.5 ગુણ્યા 10⁻9 આટલા ફેરેડે આન્સર આવશે કેપેસિટન્સ. ચાલો બી, અંદરના ગોળાનું સ્થિતિમાન કેટલું? ચાલો અંદરના ગોળાનું સ્થિતિમાન હું થશે V2 બરાબર K Q2 બાય R2. 9 ગુણ્યા 10⁹ 2.5 ગુણ્યા 10⁻6 12 ગુણ્યા 10⁻2. સાદુરૂપ આપશો એટલે આન્સર આવશે 4.5 ગુણ્યા 10⁻2 વોલ્ટ. અંદરના ગોળા ઉપર આટલું સ્થિતિમાન હશે, તંત્રનું કેપેસિટન્સ આટલું હશે. આ કેપેસિટરના કેપેસિટન્સને 12 સેન્ટીમીટર ત્રિજ્યાના અલગ કરેલા ગોળાના કેપેસિટન્સ સાથે સરખાવો. અલગ ગોળા માટેનું મૂલ્ય ખૂબ નાનું કેમ છે તે સમજાવો. ચાલો શું કર્યું? માની લ્યો 12 સેન્ટીમીટર નો ત્રિજ્યાનો એકલો ગોળો હોય એ કેપેસિટર તરીકે વર્તે, તો એની કેપેસિટન્સ કેટલું? તો C માં 12 સેન્ટીમીટર ત્રિજ્યાના ગોળાનું કેપેસિટન્સ યાદ કરો ભાઈ, લખાવેલું છે. સિંગલ ગોળો હોય પૃથ્વી માટે લખાવ્યું તો પૃથ્વી એક પ્રકારનું કેપેસિટર છે, તો એના માટે સૂત્ર C બરાબર યાદ કરો 4 પાઈ એપ્સિલોન 0 r. એટલે r/k આવી લખી શકો નહીં, કારણ કે હમણાં જ કીધું સિમ્પલ થઈ ગયું. એટલે 12 ગુણ્યા 10⁻2 ના છેદમાં 9 ગુણ્યા 10⁹. સિંગલ ગોળાનું બાળકો કેપેસિટન્સ આવશે સપોઝ C ડેશ, એ કેટલું આવશે? 1.3 ગુણ્યા 10⁻11 ફેરેડ. અને બાળકો આ જે છે ને બે ગોળાના તંત્ર વડે જે બને ને એના કરતા ઓછું આવ્યું,
અહીંયા -9 આવ્યું, અહીંયા -11 આવ્યું. એનું કારણ કેવું છે? કારણ કે સિંગલ ગોળા માટે બાળકો આપણે એવું વિચારીએ છીએ બીજો ગોળો ક્યાં છે, અનંત અંતરે છે. પણ જો એના માટે બીજો ગોળો એની નજીકમાં હશે ને, તો નજીકમાં હશે તો એને પરિણામે શું થશે કે ભાઈ એ સિસ્ટમનું કેપેસિટન્સ વધી જાય. કારણ કે બીજો ગોળો એની નજીક હશે તો પરિણામી સ્થિતિમાનનું મૂલ્ય વધી જશે, અને પરિણામી સ્થિતિમાનનું મૂલ્ય વધે એટલે Q ઇઝ પ્રોપોર્શનલ ટુ V. યાદ કરો થિયરીમાં, એટલે V વધી જશે એટલે Q વધે એટલે કેપેસિટન્સ વધવાનું છે. લખો 12 સેન્ટીમીટરના એક ગોળા માટેનું કેપેસિટન્સ ઓછું છે. તેનું કારણ એ કે તેના માટે બીજો ગોળો અનંત અંતરે ધારવામાં આવે છે, આથી તેનું કેપેસિટન્સ ઓછું આવે. જો તંત્ર બે ગોળાઓનું બનેલું હોય તો તેનું પોટેન્શિયલ વધુ આવે, આથી તેનું કેપેસિટન્સ વધશે. સિમ્પલ. ચાલો 31મો છે, એમાં ઘણી બધી વસ્તુ પૂછી છે. ચાલો, બે મોટા Q1 અને Q2 વિદ્યુત ભાર ધરાવતા સુવાહક ગોળાઓ એકબીજાની નજીક લાવવામાં આવે છે. તેમની વચ્ચેનું વિદ્યુત બળ સચોટતાથી K(Q1 Q2/r² વડે અપાય છે, જ્યાં r તેમના કેન્દ્રો વચ્ચેનું અંતર. ટૂંકમાં કુલમના નિયમનું પાલન થાય કે નહીં? લખો ના. જો બે ગોળા છે, એકનો ચાર્જ Q1 બીજાનો ચાર્જ Q2, r અંતરે હોય તો અહીંયા કુલમના નિયમનું પાલન થાય કે નહીં? કારણ કે કુલમનું સૂત્ર છે. લખો ના, કારણ કે કુલમનો નિયમ માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે જ છે. કુલમનો નિયમ માત્ર બિંદુવત વિદ્યુત ભારો માટે જ છે. જ્યારે બે ગોળાઓને r અંતરે એકબીજાથી રાખવામાં આવે તો શું થશે? ચાલો, આના ઉપર Q1 ચાર્જ, આના ઉપર Q2 ચાર્જ, એટલે બે ઉપર અલગ અલગ છે, એટલે કંઈક વિદ્યુત પ્રેરણની અસર થશે. એકનું ક્ષેત્ર બીજામાં, બીજાનું ક્ષેત્ર પહેલામાં કંઈક અસર કરે, એને પરિણામે શું થશે? વિદ્યુત ભાર ઉપર જે ગોળા ઉપર જે વિદ્યુત ભારનું વિતરણ જે છે ને, એ બિંદુવત તરીકે ન વર્તે. લખો જ્યારે બે ગોળાઓને એકબીજાની નજીક લઈ આવવામાં આવે તો વિદ્યુત પ્રેરણની ઘટનાને કારણે તેની સપાટી પર વિતરિત થયેલા વિદ્યુત ભારો બિંદુવત વિદ્યુત ભારો તરીકે વર્તે નહીં. બરોબર. ચાલો, આ એનું કારણ. બીજા મહિના આવશે. જો કુલમનો નિયમ 1/r² ને બદલે 1/r³ ઉપર આધારિત હોત તો બોસનો નિયમ સાચો હોત? ના જ પડે ને બાળકો, બોસનો નિયમ સાચો. કેમ ભાઈ? બોસના નિયમમાં એવું બધું શું છે? કારણ કે આપણે બોસના નિયમમાં અહીંયા શું વાપરી છે? E.dA = Q/ε0. બોસનો નિયમ. હવે જો કુલમનો નિયમ 1/r² મુજબ બદલાય છે, એટલા માટે તો ક્ષેત્ર જે છે એનું સૂત્ર શું આવે છે ભાઈ? કે Q/r². એટલા માટે ક્ષેત્ર પણ 1/r² મુજબ બદલાય છે. સમજાય છે ને? તો અહીંયા 4πr² આવે. એના પરિણામે આપણે જોતા હતા સામે બધી વસ્તુ શું થતી હતી? કેન્સલ થતી હતી. છેલ્લા સૂત્ર આપણે શું કર્યું હતું? સાબિત કર્યું હતું. લખો, જો કુલમનો નિયમ 1/r² ની બદલે 1/r³ અથવા તો 1/r અનુસાર બદલાય તો ગૌસના નિયમનું પાલન થશે નહીં. ના. બીજું, સી. એક સ્થિત વિદ્યુત ક્ષેત્ર રચનામાં એક નાના પરીક્ષણ વિદ્યુત ભારને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે વિદ્યુત ભાર તે બિંદુમાંથી પસાર થતી ક્ષેત્ર રેખા ઉપર ગતિ કરવા લાગે તો કે ના? જો સમજો, પેલા લખો ના. ક્ષેત્ર રેખા હોય બાળકો, એને શું કહેવાય? આપણે યાદ કરો, બળ રેખાઓ પણ કીધી હતી. કારણ કે ક્ષેત્ર રેખા ઉપર તમે કોઈ પણ ચાર્જને મૂકો તો શું આવે? કેટલું બળ લાગે? F = QE. હવે થશે શું?
ક્ષેત્ર રેખા તમને બળની દિશા આપે. મને પ્રશ્ન હું કીધો છે કે ભાઈ ઈ વિદ્યુત બળ ક્ષેત્ર રેખા ઉપર ગતિ કરશે કે નહીં? તો કે ના કરે. શા માટે ના કરે? કારણ કે ક્ષેત્ર રેખા એટલે બળ રેખાઓ. બળ રેખાઓ પરથી બળની દિશા મળે અને બળની દિશા પરથી પ્રવેગની દિશા નક્કી થાય. બધું લખવાનું શું બોલ્યો? બરોબર, બળની દિશા ઉપરથી કોની દિશા નક્કી થાય? પ્રવેગની. પરંતુ કોઈ પણ કણ હંમેશા પ્રવેગની દિશામાં ગતિ કરે તે જરૂર નથી. કોઈ પણ કણ હંમેશા વેગની દિશામાં ગતિ કરે. ઓકે સર, વેગ અને પ્રવેગ અલગ અલગ દિશામાં હોય, એલા ભૂલી ગયા? ત્રીજું ચેપ્ટર હોય જ ને. પદાર્થના ઉપર ઘા કરો તો વેગ ઉપર, પ્રવેગ નીચે. સમજાય છે કે ને? બ્રેક મારો ગાડીની તો ગાડીને બ્રેક મારો તો વેગ આગળ પણ પ્રતિપ્રવેગ પાછળ છે. તો સિમ્પલી બોલો, ક્ષેત્ર રેખા એટલે બળ રેખા. બળ રેખા ઉપરથી બળની દિશા નક્કી થાય. જે દિશામાં બળ લાગે એ દિશામાં પ્રવેગ હોય અને જે દિશામાં પ્રવેગ હોય એ દિશામાં વેગ હોવો જરૂરી નથી. સમજાય છે ને? વસ્તુ ગોળાકાર ગતિ કરતો હોય તો જે તે બિંદુનો વેગ એના સ્પર્શકની દિશામાં હોય, જ્યારે પ્રવેગ એના કેન્દ્ર બાજુ હોય. યાદ છે ને? યાદ છે ને ભાઈ? તો કે હા સર. તો પછી તો એટલા માટે શું થશે કે ભાઈ વેગ ઉપરથી દિશા નક્કી થાય. બરોબર લખાયું ને કે ભાઈ ક્ષેત્ર રેખા એટલે બળ રેખા. બળ રેખા ઉપરથી બળની દિશા મળે, બળની દિશા ઉપરથી પ્રવેગની દિશા મળે. પરંતુ પ્રવેગ અને વેગની દિશા અલગ અલગ હોઈ શકે અને કોઈ પણ કણ પ્રવેગની દિશામાં ગતિ કરે તે જરૂરી નથી. કોઈ પણ કણ હંમેશા વેગની દિશામાં ગતિ કરતો હોય. ડન? જો બળ રેખાઓ એકબીજાને સમાંતર હોય, બળ રેખાઓ એટલે કે ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય તો જ વિદ્યુત ભારિત કણ ક્ષેત્ર રેખા પર ગતિ કરે. જે દિશામાં ક્ષેત્ર હશે એ દિશામાં ગતિ કરશે. ડન? ચાલો. આપણે જાણીએ છીએ કે શું જાણો છો તમે? વિદ્યુત ભારિત સુવાહકની સપાટીની આરપાર વિદ્યુત ક્ષેત્ર અસતત હોય. આપણે જોયું હતું ને એક દાખલામાં, E2 - E1 n = સિગ્મા અપોન એપ્સાઇલોન નોટ. તો શું ત્યાં વિદ્યુત સ્થિતિમાન અસતત હોય? લખો ના. કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ હોવાથી, બાળકો વિદ્યુત સ્થિતિમાન કેવી રાશિ હોવાથી? અદિશ રાશિ હોવાથી તે અસતત હોય નહીં. તે હંમેશા કેવું હશે? સતત હોય. સિમ્પલ. કારણ કે આપણે ક્ષેત્રનો નિયમ લગાડતા, યાદ છે? સદિશનો નિયમ લગાડીને આપણે એક દાખલો સાબિત કર્યો હતો સ્વાધ્યાયનો. F એકાકી એટલે સિંગલ સુવાહકના કેપેસિટન્સનો તમે શું કરશો? હમણાં કીધું હતું. એકાકી સુવાહક ના તંત્ર માટે બીજો સુવાહક અનંત અંતરે ધારી, બીજો સુવાહક અનંત અંતરે ધારી ને કેપેસિટન્સ નક્કી કરવામાં આવે છે. સિમ્પલ. જી પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક 80 અને માઇકા એક ધાતુ એક અવાહક આવે, એનો ડાઇલેક્ટ્રિક અચળાંક 6 કરતા ઘણો મોટો હોય એનું શક્ય કારણ લખો. પાણીમાં રહેલો OH ધ્રુવીય બંધ કાયમી હોવાથી, OH આ ભાઈ બુકમાં કાંઈ નથી પણ આ કોક વાર પૂછાણું એટલે આપણે યાદ રાખવું પડે. આ ડેટાબેઝ છે બધું. પાણીમાં રહેલું યાદ છે ને, H2O, એમાં OH બીજા OH વચ્ચે જે બંધ બને ને લખો. પાણીમાં રહેલો OH ધ્રુવીય બંધને કારણે તેની કાયમી ડાયપોલ મોમેન્ટ આશરે 6 × 10⁻28 કુલમ્બ × મીટર હોવાથી
કાયમી ડાયપોલ મોમેન્ટ 6 ગુણ્યા 10⁻28 કુલમ ઇન્ટુ મીટર જેટલી મોટી હોવાથી પાણીનો ડાઇલેક્ટ્રિક અચળાંક અબરખ કરતા માઇકા કરતા વધુ આવે છે. સિમ્પલ. બીજું એમાં કઈ યાદ રાખવાનું નથી. ચાલો 32માં મેં તમને ઓલરેડી એક વખત કરાવી દીધો છે. આપણે નળાકારની જે થિયરી જોઈ હતી એના ઉપરથી દાખલો હતો ત્યારે. ચાલો 33મો ડાઇલેક્ટ્રિક અચળાંક 3 અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ 10⁷ વોલ્ટ પર મીટર. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કોને કહેવાય એમાં નીચે બાજુ સમજાયું, પણ આપણે જરૂર નથી, ઓલરેડી આપણે થિયરીમાં સમજી ગયા. શું છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ? ક્ષેત્રના જે લઘુત્તમ મૂલ્ય સુધી અવાહક પદાર્થ પોતાનો અવાહકતાનો ગુણધર્મ જાળવી રાખે તેને તેની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ કહેવામાં આવે, જે ઓલરેડી આપણે ભણી ગયા છીએ. બરોબર ને? ચાલો સ્વાધ્યાયનો 33મો. તો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ છે K બરાબર 3. ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે 10⁷ વોલ્ટ પર મીટર આપેલી છે. કૌંસમાં એનું બધું પછી એની મદદથી 1 કિલોવોલ્ટ રેટિંગ ધરાવતા એક સમાંતર કેપેસિટરની રચના કરવાની છે. એટલે કેપેસિટર બનાવવું છે, કેટલો વોલ્ટેજ ખમી શકે એવું? 1000 વોલ્ટ. બરોબર. એની અંદર 3 વાળો ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ મૂક્યો છે. આખી એની વસ્તુ બધી કૌંસમાં લખી કોને કહેવાય. આગળ સલામતી માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના 10% કરતા ક્ષેત્ર કદી વધતું નથી. તો બે પ્લેટ વચ્ચે નું ક્ષેત્ર, બે પ્લેટો વચ્ચે ક્ષેત્ર કેટલું હશે? 10% ઓફ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. બરોબર. એના 10% ક્ષેત્ર હશે એટલે 10⁻100 ગુણ્યા 10⁷ એટલે 10⁶ વોલ્ટ પર મીટર. એટલે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે આટલું ક્ષેત્ર હશે, એના વોલ્ટેજ આટલા છે, K એનો 3 છે. તો શું કીધું છે આગળ? અને એનું કેપેસિટન્સ 50 પાઇકોફેરેડ એનું રાખવાનું છે. કેટલાનું રાખવાનું છે? તો એના માટે કેપેસિટરની પ્લેટનો લઘુત્તમ ક્ષેત્રફળ કેટલું હોવું જોઈએ? સાવ સિમ્પલ. શું થાય ભાઈ? C બરાબર K એપ્સિલોન A/D. ઓકે સર, કારણ કે ડાઇલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે અંદર, એટલે K એપ્સિલોન 0 A/D તો થઈ ગયું. A/D A બરાબર CD ના છેદમાં કેપિટલ K એપ્સિલોન 0. બસ બધી વેલ્યુ યાર મૂકી દો. 50 ગુણ્યા 10⁻12. બે પ્લેટ વચ્ચેનું અંતર નથી આપ્યું પણ મળી જશે. જો કેવી રીતે મળે? V બરાબર ED, તો D બરાબર V ના છેદમાં E. V કેટલો જોઈ છે? 10⁻3. E કેટલો? 10�6. તો D કેટલું આવશે? 10⁻3. રેડી? ના છેદમાં કેપિટલ K એટલે 3. આ 8.85 ગુણ્યા 10⁻12. પ્લેટનો એરિયા તમારા આવશે બાળકો નિયર અબાઉટ 18.8 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર. 18.8 ગુણ્યા 10⁻4 મીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટરમાં 18.8 cm સ્ક્વેર. એટલે નિયર અબાઉટ કેટલું આવે? 19 cm સ્ક્વેર. રેવડી? સમજાણું? આ જગ્યા એમને વેસ્ટ ગઈ, એના પછીનું અહીંયા હમાશે નહીં એટલા માટે. ચાલો 34મો
ચાલો 34માં નીચેના કિસ્સાઓ માટે સમસ્થિતિમાન પૃષ્ઠની આકૃતિઓ દોરવાની છે. પેલું શું છે? ઝેડ દિશામાં વિદ્યુત ક્ષેત્ર અચળ હોય તો. 34 ક્ષેત્ર બાળકો કઈ દિશામાં છે? ઝેડ દિશામાં છે. અચળ વિદ્યુત ક્ષેત્ર છે એટલે સમાન વિદ્યુત ક્ષેત્ર છે. તો યાદ કરો ભાઈ બધું થિયરી બધા માટે ઇક્વિપોટેન્શિયલ સરફેસ જોઈ છે. તો ક્ષેત્ર જો ઝેડ દિશામાં હશે તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ યાદ કરો શું હોય. કન્સેપ્ટ યાદ હોય તો વાંધો ના આવે. ક્ષેત્ર ઝેડ દિશામાં છે તો ઇક્વિપોટેન્શિયલ સરફેસ એને લંબ હોય અને એને લંબ સરફેસ કેવું કહેવાય? એનું એક્સ વાય સમતલ. આ ઝેડ છે, ઉપર વાય છે, તમારી બાજુ એક્સ છે, તો આવા એક્સ વાય સમતલ આવશે કે નહીં? તો આ બધી તમારી ઇક્વિપોટેન્શિયલ સરફેસ આવશે. સમાન ક્ષેત્ર છે એટલે બધી એકબીજાથી સમાન અંતરે હશે. તો જો ક્ષેત્ર ઝેડ દિશામાં હોય તો તેની ઇક્વિપોટેન્શિયલ સરફેસ, આનું પોટેન્શિયલ V1, આનું V2, આનું V3 પણ બધી એકબીજાથી કેવા અંતરે હશે? સમાન અંતરે હશે. કેવા અંતરે છે બાળકો? સમાન અંતરે. તો લખો આકૃતિ દોરીને. ઝેડ દિશાના ક્ષેત્ર માટે સમસ્થિતિમાન પૃષ્ઠો ઝેડ અક્ષને લંબ એટલે કે XY સમતલમાં મળે અને એકબીજાથી સમાન અંતરે હશે. ચાલો બી, ક્ષેત્ર કે જેનું માન નિયમિત રીતે વધે છે પરંતુ અચળ દિશામાં, દાખલા તરીકે ઝેડ દિશામાં છે એટલે ક્ષેત્ર શું છે બાળકો? ઝેડ દિશામાં જ છે અને ક્ષેત્ર બાળકો ઝેડ દિશામાં હોવાથી સમસ્થિતિમાન પૃષ્ઠો તો એના XY સમતલ જ મળે, કારણ કે XY સમતલ જ શું? ઝેડ અક્ષને લંબ કહેવાય. તો જ એ નિયમનું પાલન થાય. યાદ છે ને? ક્ષેત્ર હંમેશા પૃષ્ઠને લંબ રૂપે હોય. બધું થિયરીમાં ભણ્યા છે. તો ક્ષેત્ર ઝેડ દિશામાં જ છે તો એનું સમસ્થિતિમાન પૃષ્ઠ બાળકો XY સમતલ જ હશે. પણ ફેર શું પડશે? ઝેડ દિશામાં તમે જેમ આગળ જાઓ ને એમ શું થાય છે? એમ શું થાય છે? ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે? વધે છે. ઝેડ દિશામાં તમે જેમ આગળ જાઓ છો એમ શું થાય છે? ક્ષેત્રનું મૂલ્ય શું થાય છે બાળકો? વધે છે. તો એને પરિણામે શું થશે? જે દિશામાં ક્ષેત્ર વધતું હશે ને ત્યાં બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઓછું હશે. તમે જેમ જેમ બાળકો આગળ જતા જશો ને એમ એમ સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર શું થશે? તો કે ઘટતું. કારણ કે ક્ષેત્રની તીવ્રતા વધી. બરોબર. શું થશે? જોવું જોઈએ. V બરાબર ED. તો E બરાબર શું થાય? V by D. D એટલે બે સમસ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનું અંતર જેમ ઘટે ને એમ E વધતું હશે. એટલે શરૂઆતમાં અંતર અહીંયા D1, અહીંયા D2, અહીંયા D3, અહીંયા D4. તો હશે શું? D1 greater than D2 greater than D3 greater than D4. આકૃતિ દોરીને તમે લખી શકો છો. ઝેડ દિશામાં ક્ષેત્ર હોવાથી તેના સમસ્થિતિમાન પૃષ્ઠો XY સમતલમાં જ મળે, પરંતુ ઝેડ દિશામાં ક્ષેત્રનું મૂલ્ય વધતું હોવાથી ઝેડ દિશામાં આગળ વધતા ક્રમિક સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેનું અંતર ઘટતું જશે. આમાં સમાન અંતરે હોય, આમાં શું થતું જશે? ઘટતું જશે. સી, ઉગમ બિંદુ ઉપર એકલ વિદ્યુત ભાર. આ આવડે? બિંદુવત વિદ્યુત ભારના સમસ્થિતિમાન પૃષ્ઠો બાળકો કેવા હશે? ગોળા. બિંદુવત વિદ્યુત ભાર છે એના સમસ્થિતિમાન પૃષ્ઠ કેવી હશે? તો કે
ગોળાકાર સપાટીઓ. બિંદુવત વિદ્યુતભાર છે આ આપણે સમજી ગયા છે કેવી રીતે આવે બધું થિયરીમાં. આનું ક્ષેત્ર ક્યાં હશે બાળકો? બધું બહારની બાજુ હશે. જે તે બિંદુએ જે ક્ષેત્ર છે આ ભાગની કેવી રીતે હશે? લંબરૂપી હશે. બરોબર ને? તો લખો સિમ્પલ. બિંદુવત વિદ્યુતભારના આકૃતિ દોરીને બિંદુવત વિદ્યુતભારના સમસ્થિતિમાન ગોળાઓ અનંત સંખ્યાના સમસ્થિતિમાન પૃષ્ઠો ગોળાકાર સપાટીઓ હશે. ડી છે ને એ અગત્ય. સમતલમાં સમાંતર અને સમાનાંતર રહેલા લાંબા વિદ્યુતભારિત તારની બનેલી નિયમિત જાળી હોવું. એ શું કીધું છે? ઘણા બધા તાર એકબીજાને સમાંતર મૂકી દીધા. વિદ્યુતભારિત તારો છે. આ પહેલો તાર, બાજુમાં બીજો તાર, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, બધા તાર એકબીજાને મૂકી દીધા. સમજો. એટલે આ બધા છે ને બાળકો, બધા તાર છે. તાર છે કેવી રીતે? તમારે એવું એઝ્યુમ કરવાનું છે કે જો આ શું છે, એક્સ અક્ષ છે, બરોબર? આવડી આ જે છે આપણી વાય અક્ષ ને બારે કઈ હશે? ઝેડ અક્ષ હશે. એટલે આ પેલો તાર આમ બારે 3D માં તમારે આ રીતે વિચારવું પડે. આ બિંદુ એટલે શું? બધા તાર છે. તાર ઉપર માની લ્યો બધી જગ્યાએ પોઝિટિવ ચાર્જ છે. પહેલો તાર, એને સમાંતર બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. તો તાર ક્યાં હશે બાળકો? બધા એક્સ ઝેડ સમતલમાં હોય કે નહીં? હોય જ ને. આ કઈ અક્ષ? એક્સ અક્ષ. આ કઈ અક્ષ? વાય અક્ષ. પછી આ કઈ છે? ઝેડ અક્ષ છે. તો નીચેનું જે સમતલ થશે બાળકો એ કયું થશે? એક્સ ઝેડ સમતલ. આ પહેલો તાર, ઝૂમ, બીજો તાર, ઝૂમ, ત્રીજો તાર, ઝૂમ, ચોથો, પાંચમો. એટલે બધા ક્યાં હશે? વાય ઝેડ સમતલમાં હોય. હવે માની લ્યો તાર ઉપરનું કોઈ પણ એક બિંદુ પસંદ કરો. હું આ પસંદ કરી લઉં. અહીંયા માની લો પોઈન્ટ ચાર્જ હશે પ્લસ ક્યુ. તો એ પોઈન્ટ ચાર્જ જે હશે પ્લસ ક્યુ, એની ક્ષેત્ર રેખાઓ બધી બાળકો કેવી હશે? ત્રિજ્યાવર્તી બહારની બાજુ હશે કે નહીં? બરોબર ને? તો શું થશે? માની લ્યો તાર આ રીતે હશે. જેટલો બારે છે એટલો અંદર છે. હવે અહીંયા જેટલો પોઝિટિવ ચાર્જ છે એની ક્ષેત્ર રેખા, પેલા ક્ષેત્ર રેખા યાદ છે ને ભાઈ? ત્રિજ્યાવર્તી બધી કેવી હશે? આઉટવર્ડ હશે. હવે આઈ પોઝિટિવ ચાર્જ, તો વચ્ચે શું થશે? વચ્ચે અહીંથી આમ બધી આમ જાતી હશે. ઝૂમ આમ જાતી હોય. આ બધી શું હશે? તો કે એની ઇલેક્ટ્રિક ફિલ્ડ લેન્સ હશે બધી. આપણે થિયરીમાં જોયું હતું, ભણ્યા હતા આ રીતે. એવી રીતે આમાં પણ બધી રેડિયલી આઉટવર્ડ હશે. પોઝિટિવ હશે તો નેગેટિવ હશે, બધી રેડિયલી ઇનવર્ડ હશે. આવી રીતે હશે. આવી તો બધી જગ્યાએ હશે. 3D માં તમે આગળ જોવો ને તો આ બધી એની શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હશે. હવે મને ખબર છે કે ભાઈ સમસ્થિતિમાન પૃષ્ઠ છે ને એ શું હોય? ક્ષેત્રને લંબ રૂપે હોય. કેવી રીતે હોય બાળકો? ક્ષેત્રને લંબ રૂપે હોય. ક્ષેત્રને લંબ રૂપે હશે એના પરિણામે શું થશે ખબર છે?
કે અહીંયા આટલો આમ કર્વ છે, આ જો તો ક્ષેત્ર અહીંયા આમ કર્વ છે તો ક્ષેત્ર એને લંબ રૂપે બારે આવશે. અહીંયા આટલો આમ કર્વ છે તો ક્ષેત્ર એને લંબ રૂપે આમ બારે આવશે. સપાટી આમ છે એને લંબ રૂપે આમ બારે આવશે કે નહીં? આમ ફ્લેટ નથી, ફ્લેટ હોત તો આમ સીધે સીધું જાય, પણ આમ કર્વ છે એટલે અહીંથી આમ બારે આવશે. તો આવી રીતે તમે વિચારો ને બાળકો, આ બધા છે ને, આ બધા આ આકારના એના શું હશે તો કે સમસ્થિતિમાન પૃષ્ઠો હશે. પણ જેમ જેમ તમે બાળકો દૂર જાશો ને એમ સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતર શું થતા જાય તો કે ઘટતા જશે. સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતર ઘટતા જાય, સોરી વધતા જાય. કેમ વધતા જશે? કારણ કે જેમ તમે દૂર જાશો ને એમ ક્ષેત્રની તીવ્રતા શું થાય? ઘટે. ક્ષેત્રની તીવ્રતા જે બાજુ ઘટતી જાય ને એમ ક્રમિક બે સમસ્થિતિમાન પૃષ્ઠો વચ્ચેના અંતર ઘટતા જાય. તો લખો આકૃતિમાં દર્શાવ્યા મુજબ સમાંતર તારના સમસ્થિતિમાન પૃષ્ઠો આવા મળશે. આ યાદ રાખવાનું, બહુ ડિટેલમાં જવાની કઈ જરૂર નથી. ચાલો આગળ 35મો દાખલો. ચાલો સ્વાધ્યાયનો 35. એમાં શું કીધું છે કે ભાઈ R1 ત્રિજ્યા અને Q1 વિદ્યુત ભાર ધરાવતો એક નાનો ગોળો, R2 ત્રિજ્યા અને Q2 વિદ્યુત ભાર ધરાવતી એક ગોળાકાર કવચ વડે ઘેરાયેલો છે. દર્શાવો કે Q1 ધન હોય તો જ્યારે તે બંનેને તાર વડે જોડેલા હોય તો કવચ પર વિદ્યુત ભાર Q2 હોય તો પણ વિદ્યુત ભાર ગોળાથી કવચ ઉપર જ વહન પામશે. ઓકે સર, હું સમજાણું નહીં. એક ગોળો છે, આની રેડિયસ R1 અને આના ઉપર કેટલો ચાર્જ છે બાળકો? Q1 જેટલો છે. આવું ડાઉટ સોલ્વિંગ માં આપણે કર્યું હતું, બરોબર. એક R2 ત્રિજ્યાની કવચ છે, એના ઉપર કેટલો ચાર્જ છે? Q2. તો મારે શું કહેવાનું છે કે ભાઈ જ્યારે તમે આ બે વસ્તુને, કવચ અને ગોળાને, એક સિંગલ તારથી, પતલા એવા તારથી તમે જોડી દેશો ને, બરોબર, એટલે શું થશે કે બધો વિદ્યુત ભાર હંમેશા ગોળાથી કવચ તરફ જ વહન પામશે. તો મારે શું સાબિત કરવું પડે? વિદ્યુત ભાર ગોળાથી કવચ એટલે અંદરથી બારે ક્યારે વહન પામશે? મારે સાબિત કરવું પડે કે અંદરનું પોટેન્શિયલ વધુ હશે અને બહારનું પોટેન્શિયલ ઓછું હશે, તો જ બધો વિદ્યુત ભાર ક્યાં જાય? અંદરથી બારે જશે. સિમ્પલ. ઈ મારે પ્રૂવ કરવું પડે, બરોબર. તો ચાલો શું થશે? ગોળા પરનો વિદ્યુત ભાર Q1 ગોળાની ત્રિજ્યા R1 કવચ પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q2 કવચની ત્રિજ્યા R2 છે. ચાલો હવે
ગોળાની સપાટી પર સ્થિતિમાન, ચાલો V1 બરાબર ગોળાની સપાટી ઉપર સ્થિતિમાન, અહીંયા જો આ બિંદુ ક્યાં કહેવાય બાળકો? યાદ કરો, બે જગ્યાએ, એક ગોળાની સપાટી ઉપર કહેવાય, એક કવચની અંદર કહેવાય. તો ત્યાં જે સ્થિતિમાન હશે એ કોનું હશે? તો કે V1 બરાબર ગોળાનું સ્થિતિમાન પ્લસ કવચને કારણે સ્થિતિમાન. આપણે અહીં લખવાનું ખાલી અહીંયા જ, પણ સમજવા માટે આ બિંદુ ક્યાં કહેવાય? ગોળાની સરફેસ ઉપર. તો પોતાને કારણે પોતાનું સ્થિતિમાન k q1 by r1, k q1 by r1 પ્લસ કવચને કારણે કેવી રીતે મળશે? કવચની અંદરનું બિંદુ કહેવાય. તો કવચની અંદર કેટલું પોટેન્શિયલ હોય? એની સરફેસ ઉપર જેટલું પોટેન્શિયલ હોય એટલું અંદર હોય. તો સરફેસ ઉપર વાળા બાળકો કેટલું હશે? k q2 by r2, k q2 by r2. સમીકરણ 1 ગોળાની સપાટી પર મળી ગયું. ચાલો પછી કવચની સપાટી પર સ્થિતિમાન V2 બરાબર કેટલું થશે? બોલો. કવચનું પોતાનું સ્થિતિમાન પ્લસ ગોળાને કારણે સ્થિતિમાન. આવો એક આપણે એમસીક્યુ ડાઉટ સોલ્વિંગમાં છેલ્લે જોયો હતો. તો બાળકો આ બિંદુ ક્યાં કહેવાય? કવચની સપાટી પર. તો કવચની સપાટી ઉપર કવચને કારણે પોટેન્શિયલ કેટલું? k q2 by r2 પ્લસ ગોળાની બહારનું બિંદુ, અને ગોળાના કેન્દ્રથી તો r1 કે r2 અંતરે હોય, તો કે r2 અંતરે હોય, તો ગોળાને કારણે k q1 by r2. આ સમજાણું કે નહીં? આ બિંદુ કવચને કારણે કવચની સપાટી ઉપર એટલે k q2 by r2, ગોળાની બહારનું બિંદુ, ગોળા ઉપર q1 જેટલો ચાર્જ એટલે k q1 by r2, કારણ કે ગોળાના કેન્દ્રથી અંતર r2. હવે જો અત્યારે મેં સમજાવ્યું હતું, બેયની તમે કમ્પેરિઝન કરશો ડાઉટ સોલ્વિંગમાં આપણે જોયું હતું. તો k q2 by r2, આમાં k q2 by r2 બેયમાં છે, આમાં k q2 by r2, આમાં k q2 by r2, પણ આમાં k q1 by r1, આમાં k q1 by r2. તો મોટો q, આમાં k q1, આમાં k q1. r1 નાનો છે ને એટલે છેદ નાનો એટલે આ મોટું કહેવાય, r2 મોટો છે એટલે છેદ મોટો એટલે નાનું કહેવાય. એટલે બેયના પેલા પદ સરખા, પેલા પદમાં મોટું ઉમેરાણું, પેલા પદમાં નાનું ઉમેરેલા હશે. શું? કવચનું સ્થિતિમાન ઓછું હોય એ જ મારે સાબિત કરવાનું. તો મારે શું સાબિત કરવાનું છે? બેયને તાર વડે જોડશો ને એટલે શું થશે? બધો ચાર્જ અંદરના ગોળાથી બહાર ઉપર આવે. જ્યાં સુધી આવશે અંદરના ગોળાથી બહાર ઉપર, જ્યાં સુધી બેયનું પોટેન્શિયલ સેમ ના થઈ જાય ત્યાં સુધી. અંદરનું વધુ, બહારનું ઓછું. તો શું થશે? અહીં V1 minus V2 બરાબર શું થશે? V1 એટલે k q1 by r1 plus k q2 by r2 minus k q2 by r2 minus k q1 by r2. એટલે આ કેન્સલ, એટલે આ શું આવે? k q1 by r1 minus k q1 by r2, k common, q common, 1 upon r1 minus 1 upon r2. રેડી બાળકો? આ શું થશે? V1 minus V2 પરથી V1 greater than V2 હોવાથી વિદ્યુત ભાર હંમેશા ગોળાની સપાટી પરથી
કવચ તરફ જ વહન પામશે. રેડી? અને બાળકો આપણી બુકમાં થિયરી નીકળી ગઈ છે, જૂના સિલેબસમાં હતી, નીચે નોંધ કરીને લખવું તો લખી લો. આ સિદ્ધાંતનો ઉપયોગ વાન ડે ગ્રાફ જનરેટર, આ સિદ્ધાંતનો ઉપયોગ શું બોલ્યા સર? કહું છું, ફ્રેન્ચ વર્ડ છે વાન ધ ગ્રાફ જનરેટર, બનાવવામાં ઉપયોગી છે, જેના વડે આશરે 10⁻⁶ વોલ્ટનો, જેના વડે આશરે 10⁻⁶ વોલ્ટ એટલે કે 1 મિલિયન વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, 1 મિલિયન વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન કરી શકીએ છીએ. આ બધું નોંધમાં લખવાનું છે. રેવડી? ચાલો, છેલ્લો દાખલો કન્સેપ્ચ્યુઅલ બેઝ છે, ડેટાબેઝ છે 36માં. ચાલો 36માં આમાં શું કીધું છે? પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે ઘટતા વિદ્યુત ક્ષેત્રને અનુરૂપ વાતાવરણની ટોચ પરનું સ્થિતિમાન જમીનની સાપેક્ષે 4000 કિલોવોલ્ટ છે. જમીન કરતા વાતાવરણની ટોચમાં સ્થિતિમાન કેટલું છે? 400 કિલોવોલ્ટ. પૃથ્વીની સપાટીની નજીક વિદ્યુત ક્ષેત્ર 100 વોલ્ટ પર મીટર છે. તો પછી આપણા ઘરમાંથી બહાર ખુલ્લામાં પગ મૂકતા આપણે વિદ્યુત આંચકો કેમ અનુભવતા નથી? આપણે આપણા ઘરની બહાર જાય તો આપણને કેમ? કારણ કે વાતાવરણ ઘણા આયનોનું બનેલું છે અને પૃથ્વીની સપાટીની નજીક આ લોકોએ જોયું કે વિદ્યુત ક્ષેત્ર આશરે કેટલું છે બાળકો? 100 વોલ્ટ પર મીટર છે. એક નોંધ આપી, ઘરને એક સ્ટીલનું પાંજરું ધારો કે જેમાં અંદર કોઈ ક્ષેત્ર નથી. આપણું ઘર છે ને, આપણે આ ગાંડા જેવા જ પ્રશ્ન પૂછે મેડમ. ઘર છે એક સ્ટીલનું પાંજરું છે, તો આપણે ક્યાં રહી છીએ? સ્ટીલ એટલે ધાતુ, અને આ બખોલ, આપણે બખોલમાં રહી છીએ, તો ધાતુની બખોલમાં ક્ષેત્ર કેવું હોય? 0. તો અંદર રહ્યો, અંદર મોજ કરો, અંદર કઈ નહીં થાય. પણ બારે તમે જેવા આવ્યા એટલે ક્ષેત્રની અસરમાં આવ્યા તો તમને કેમ કઈ નથી થતું? તો જો સિમ્પલી વસ્તુ છે યાર, આ અર્થ ઘર સે નિકલતે હી कुछ दूर चलते हैं रस्ते में है किसका घर, તો તમને ખબર હોય જેવા તમે બારે આવો છો એટલે તમને આંચકો નથી લાગતો. તમારી લેન્થ છે ને બાળકો, એપ્રોક્સિમેટ આપણી લેન્થ એવરેજ 1.5 મીટર એવરેજ એટલે 150 સેન્ટીમીટર જેટલી એવરેજ બધાની હોય. પૃથ્વીની આજુબાજુ વાળા બાળકો વિદ્યુત ક્ષેત્ર કેટલું છે? 100 વોલ્ટ પર મીટર. તો પૃથ્વી એટલે તમારા પગ અને માથા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તમે ડિફરન્સ લ્યો ને તો કેટલો થાય? V બરાબર ED એટલે કેટલો થશે? આશરે 150 વોલ્ટ જેટલો થાય. કેટલો થશે? આશરે 150 વોલ્ટ જેટલો થશે. તો આ બધી જગ્યાએ 150 અને અર્થ ઉપર આપણે પોટેન્શિયલ વાળા બાળકો યાદ છે ને, આશરે કેટલું ધારીએ છીએ? યાદ કરો, પૃથ્વી ઉપર સ્થિતિમાન લગભગ આપણે 0 ધારીએ છીએ.
તો આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બન્યું, આ એક સમસ્થિતિમાન પૃષ્ઠ બન્યું. એટલે આપણા પગ અને માથા વચ્ચે કંઈક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્રિએટ થયો. તો વાતાવરણ જે છે એના જે બધા આયન્સ જે છે હવામાં રહેલા, એ બધા આયન્સ આપણી બોડી મારફતે શું થવા જોઈએ? ગ્રાઉન્ડ ઉપર જવા જોઈએ. કારણ કે અહીંનું પોટેન્શિયલ હાઈ, અહીંનું પોટેન્શિયલ લો. પણ એવું નહીં થાય. એવું થવા માટે શું થવું જોઈએ? આખી એક સર્કિટ કમ્પ્લીટ થવી જોઈએ. શું થવી જોઈએ? એક આખી સર્કિટ. કોઈ પણ પરિપથમાંથી પ્રવાહ ક્યારે વહે બાળકો? કોઈ પણ પરિપથમાંથી પ્રવાહ ક્યારે વહે બાળકો? કે જ્યારે બે છેડાને તમે કનેક્ટ કરો ત્યારે. અને આઈડિયલી એમાં કારણ એવું આપ્યું છે અમુક રેફરન્સ બુકોમાં કે ભાઈ પૃથ્વી અને માથાની સપાટી વચ્ચે વિદ્યુત સ્થિતિમાન લગભગ સમાન હોય. આઈડિયલી આપણે અહીંયા સપાટી ઉપર 0 લઈએ છીએ, પણ સરફેસ ઉપર આઈડિયલી આની નજીક હોય છે. તો બે કારણ લખી શકીએ. બે આપણે લખો. પેલું કારણ કે ભાઈ ઘરમાંથી બારે વાતાવરણમાં જતા પગ અને માથા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આશરે શૂન્ય હોવાથી બહાર જતા આપણને વિદ્યુત આંચકો લાગતો નથી. બીજું કારણ હમણાં સમજાવ્યું એમ, સર્કિટ તો કમ્પ્લીટ થવી છે ને. આપણે તો આમ હવામાં છીએ, સર્કિટ થોડી કઈ કમ્પ્લીટ થશે? નહીં થાય. નીચેનો પગ જમીનના કોન્ટેક્ટમાં છે પણ આ નથી. સમજાય છે? તો બીજું કારણ લખી શકો. શું? વિદ્યુત આંચકો લાગવા માટે માથા અને જમીન વચ્ચે પરિપથ પૂર્ણ થવો જોઈએ. જે અહીં થતો ન હોવાથી વિદ્યુત આંચકો અનુભવશો નહીં. પણ પેલું રીઝન છે મોટાભાગની રેફરન્સ બુકોમાં લખેલું છે, એટલે એ લખો તો વધુ સારું. એક માણસ એક દિવસે સાંજે તેના ઘરની બહાર 1-2 મીટર ઊંચાઈનું અવાહક ચોસલું ગોઠવે છે, જેની ટોચ ઉપર મોટું 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળવાળું એલ્યુમિનિયમનું પતરું રાખેલ છે. બીજે દિવસે સવારે જો તે ધાતુના પતરાને સ્પર્શ કરે તો તેને વિદ્યુત આંચકો લાગશે. જરાક એવો કરંટ આવે. ઘણી વખત શિયાળામાં શું થાય, પ્લાસ્ટિકની ખુરશીમાં બેઠા હોય ને તમે દરવાજાનું હેન્ડલ રૂ કરંટ લાગશે. તો આમાં શું કર્યું છે? બીમાં આ અર્થની સરફેસ ઉપર એક એને સ્લેબ મૂક્યો, નોન કન્ડક્ટિંગ સ્લેબ, અવાહક સ્લેબ. એની ઉપર એને શું કર્યું? એક ધાતુનું પતરું મૂક્યું, 1 મીટર સ્ક્વેર એરિયા વાળું આશરે. હવે શું થશે? ચાલો, હવા આખી રાત દરમિયાન વાતાવરણમાંથી હવાના પ્રવાહો શું થતા? ફ્લો થતા હશે. હવે એને પરિણામે જે છે હવામાં રહેલા બધા જે આયનો જે છે, આયનો પતરાના કોન્ટેક્ટમાં આવે અને પતરાનું શું કરે? તો કે ચાર્જિંગ કરે. પતરાનું શું કરશે બાળકો? ચાર્જિંગ કરશે. હવે એને પરિણામે શું થાય? જો આ તો અવાહક સ્લેબ છે, ચાર્જિંગ કરે તો એ બધો વિદ્યુત ભાર જમીનમાં ઉતરી જવો જોઈએ, પણ નહીં ઉતરે. એને પરિણામે શું થશે? બીજે દિવસે વહેલી સવારે તમે માની લ્યો બારે આવ્યા ને આમ ધાતુના પતરા નડો, ઝુમ 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 ઝુમ, તમારા વાળ ઉભા થઈ, મને ઝટકો લાગ્યો. સમજાય છે કે નહીં? તો લખો. શું? અવાહક સ્લેબ પર ધાતુનું પતરું મૂકતા સમગ્ર રાત્રિ દરમિયાન હવાના પ્રવાહોને કારણે હવામાં રહેલા આયન્સ એટલે કે અણુઓ પતરાની સપાટી પર જમા થઈને પતરાને વિદ્યુત ભારિત કરે છે. આથી બીજે દિવસે સવારે જો કોઈ માણસ તે પતરાને અડકે તો તેને વિદ્યુત આંચકો અનુભવશે. ચાલો, સી, હવાની નાની એટલે કે ઓછી વાહકતાને કારણે, હવા તો આમ તો મોટી ભાગે અવાહક જ છે,
ઓછી વાહકતાને કારણે સમગ્ર પૃથ્વી પર વાતાવરણમાં સરેરાશ ડિસ્ચાર્જિંગ પ્રવાહ 1800 એમ્પિયર જણાયો છે, તો પછી વાતાવરણ પોતે જ સમય સાથે સંપૂર્ણ ડિસ્ચાર્જ થઈને તટસ્થ કેમ નથી બનતું? બીજા શબ્દોમાં વાતાવરણ વિદ્યુત ભારિત શાને લીધે રહે છે? સિમ્પલ. કેવા કેવા પ્રશ્ન પૂછે છે આ બાળકો. અર્થ છે ફરતે આખું શું છે? એટમોસ્ફિયર છે. હવે એટમોસ્ફિયર માંથી છે ને બાળકો દર સેકન્ડે પૃથ્વી ઉપર 1800 કુલમ ચાર્જ આવે છે દર સેકન્ડે, અને એના પરિણામે Q બરાબર IT, તો I બરાબર 1800/1, એટલે દર 1800 એમ્પિયર નો ડિસ્ચાર્જિંગ પ્રવાહ છે. ડિસ્ચાર્જિંગ પ્રવાહ છે એટલે બધો ચાર્જ ધીમે 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 પૃથ્વી શું કરે છે બાળકો? ગ્રહણ કરી લે છે. તો અમુક સમય એવો આવવો જોઈએ કે ભાઈ આ આખું જે આજુબાજુનું એટમોસ્ફિયર છે ને પૃથ્વીનું, એ સંપૂર્ણપણે તટસ્થ બની જવું જોઈએ, પણ નથી બનતું. એનું કારણ શું? તો કે એનું કારણ શું? અવકાશમાં આ બધા વાદળા હશે, વાદળામાંથી ઝુમ 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 વીજળી પડતી હોય, ઝુમ ઝુમ ઝુમ, બરોબર. પછી એમાંથી અમુક કોસ્મિક રેસ પણ આવતા હોય, જેને થંડર સ્ટ્રોમ કહેવામાં આવે. મોટે ભાગે બાળકો થંડર સ્ટ્રોમ તમને ક્યાં જોવા મળે? ઠંડા વિસ્તારોમાં. તમે ઘણી વખત ડિસ્કવરીમાં ને એમાં તમે જોતા હોય ને, તો રાત્રે ઘણી વખત અવકાશમાં જુદા જુદા કલરના જે બધા કિરણો જાતા હોય જોવા મળે. એ બધા આયન્સ હોય. તો લખો, શું લખો? પૃથ્વી માટે ડિસ્ચાર્જિંગ પ્રવાહ આશરે 1800 એમ્પિયર હોવા છતાં પૃથ્વીની આસપાસનું વાતાવરણ સંપૂર્ણપણે તટસ્થ નથી થતું. તેનું કારણ અવકાશમાંથી વાદળાઓમાંથી આવતી વીજળી, વીજળી એટલે ઇલેક્ટ્રોન્સ જ છે બાળકો બધા, વીજળી તથા થંડર સ્ટ્રોમને કારણે વાતાવરણમાં આયનોનું પ્રમાણ જળવાઈ રહે છે. ચલો ડી છેલ્લું. વાતાવરણમાં વીજળી થવા દરમિયાન, વીજળીને ઇંગ્લિશમાં કહેવાય લાઇટનિંગ, વિદ્યુત ઉર્જાના કયા સ્વરૂપમાં વિખેરાય છે? કે જે વીજળી આવશે એ કઈ આવે છે? એ વિદ્યુત ઉર્જા છે. ક્યાં સ્વરૂપમાં વિખેરાય? તો એ તો ખબર જ છે. વીજળી પડે એટલે તમે ઘણી વખત જો ભડાકા ડૂમ અવાજ આવે, સાઉન્ડ એનર્જી. બીજું, વીજળી પડે એટલે તમે ઘરમાં બેઠા હોય તો એ પ્રકાશનો ચમકારો થાય, તમને એમ થાય જો વીજળી પડી. એટલે લાઇટ એનર્જી, સાઉન્ડ એનર્જી અને થોડી ઘણી ઉર્જા વાતાવરણમાં ઉષ્મા ઉર્જાના સ્વરૂપે વિખેરણ પામે. તો લખો, વીજળીનો ચમકારાની વિદ્યુત ઉર્જા પ્રકાશ ઉર્જા, ઉષ્મા ઉર્જા અને ધ્વનિ ઉર્જાના સ્વરૂપમાં વિખેરણ પામે છે. નીચે બધું કારણ આપ્યું છે, એ ડેટાબેઝ માટે યાદ રાખો તો બધું સારું. પૃથ્વીની સપાટી આગળ વિદ્યુત ક્ષેત્ર લગભગ 100 વોલ્ટ પર મીટર છે. ગમે અહીંયા પૂછી લ્યો ભાઈ, આ લોકો નક્કી ના હોય, કીધું છે એટલે પૂછી લે. જે અધો દિશામાં છે પૃથ્વીની વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા યાદ રાખો કેટલી છે? 10⁻⁹ કુલમ પર મીટર સ્ક્વેર ને અનુરૂપ 50 કિલોમીટર સુધી વાતાવરણની સહેજ વાહકતા ને લીધે, 50 કિલોમીટર સુધી એટમોસ્ફિયરની વાહકતાને લીધે સમગ્ર પૃથ્વીની અંદર દર સેકન્ડે લગભગ, એ હમણાં જ તમને કીધું, દર સેકન્ડે પૃથ્વીમાં કેટલો ચાર્જ પ્રવેશે છે? 1800 કુલમ દાખલ થાય છે. આમ છતાં પૃથ્વી ડિસ્ચાર્જ થતી નથી, કારણ કે સમગ્ર પૃથ્વી પર થતી ગાજવીજને લીધે સમાન જથ્થાનો ઋણ વિદ્યુત ભાર પણ પૃથ્વીમાં શું થાય છે? દાખલ થાય છે. એ ખાલી એમને માપો, પણ એ બધા આંકડા યાદ રાખવાના. પૃથ્વીની નજીક ક્ષેત્ર કેટલું, પૃથ્વીની સરફેસ ડેન્સિટી કેટલી, દર સેકન્ડે પૃથ્વીના વાતાવરણમાં કેટલો ચાર્જ દાખલ થાય છે. નીટ લેવલ માટે તો ખાસ યાદ રાખવા.
ઓકે બાળકો, ચાલો આ ચેપ્ટર કમ્પ્લીટ. કાલના લેક્ચરમાં અમુક આના માટે તમને કન્સેપ્ચ્યુઅલ એક્સ્ટ્રા દાખલા જે તમને વધારાને કરાવવા છે એ કરશું અને પછી આપણે ચેપ્ટર પૂરું કરશું. ત્યાં સુધી બચ્ચા વાળી બાય બાય, ટેક કેર, સી યુ ધેન, ધ્યાન રાખજો, મળીએ પછી, બાય.